નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। તો આજે બજેટની રજૂઆત થવાની છે, બજેટ જાહેર કરવાનું છે। નાણામંત્રી કનુ દેસાઈ આજે 2025-26નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। બસ હવે થોડી જ ક્ષણોમાં બજેટ રજૂ થશે। બેગની જગ્યાએ લાલ પોથીમાં બજેટ ભાષણ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે મહત્વની આ બજેટમાં જાહેરાતો કરવામાં આવશે। તો બેગની જગ્યાએ લાલ પોથીમાં બજેટ ભાષણ, ત્યારે યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે મહત્વની જાહેરાતો થશે। તો આજે સમગ્ર ગુજરાતની નજર આજના બજેટ પર છે। સૌ કોઈ મીટ માંડીને બેઠા છે કે બજેટ ક્યારે રજૂ થશે। નાણામંત્રી કનુ દેસાઈ હવે થોડી જ ક્ષણોમાં બજેટની રજૂઆત કરશે, ત્યારે બેગની જગ્યાએ લાલ પોથીમાં તેમણે ભાષણ રાખ્યું છે। યુવાનો, મહિલાઓ, ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવશે। તો આજે નાણામંત્રી કનુ દેસાઈ બસ હવે થોડી જ વારમાં બજેટ રજૂ કરશે, ત્યારે યુવાનો માટે, મહિલાઓ માટે, ખેડૂતો માટે અનેકો યોજનાઓની પણ જાહેરાતો થશે। બજેટની અલગ અલગ વિભાગોમાં ફાળવણી થશે, અલગ અલગ સેક્ટરમાં તેની ફાળવણી થશે। ત્યારે કનુ દેસાઈ સતત ચોથી વખત આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। તો 2025-26નું હવે થોડી જ ક્ષણોમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે સમગ્ર ગુજરાતની નજર આ બજેટ ઉપર તેની મીટ મંડાયેલી છે। બજેટમાં કઈ કઈ યોજનાઓ જાહેર થશે, બજેટમાં કોને કોને આમાં ફાયદો થશે, તે સૌ મીટ માંડીને બેઠા છે। તો નાણામંત્રી કનુ દેસાઈ હવે થોડી જ ક્ષણોમાં 2025-26નું બજેટ રજૂ કરશે। તો નાણામંત્રી કનુ દેસાઈ હવે બજેટ રજૂ કરવા માટે આવી પહોંચ્યા છે। તેમના હાથમાં તમે જોઈ શકો છો કે લાલ કલરની જે પોથી કહેવાય, એ લાલ પોથીમાં તેઓ બજેટ લઈને આવી રહ્યા છે। પોતાના કાફલા સાથે તે હવે આગળ વધી રહ્યા છે। તો આજે 2025-26ના બજેટની રજૂઆત થશે। તો હવે થોડી જ ક્ષણોમાં નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। સતત ચોથી વખત તેઓ બજેટ રજૂ કરશે, ત્યારે બેગની જગ્યાએ આપણે જોયું કે તે લાલ પોથીમાં બજેટ લઈને આવ્યા છે, બજેટનું ભાષણ લઈને આવ્યા છે। યુવાનો, મહિલાઓ પણ આ બજેટ પર મીટ માંડીને બેઠા છે। આ સાથે ખેડૂતો પણ આ બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો નાણામંત્રી કનુ દેસાઈ હવે થોડી વારમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। તો અનેક તર્ક વિતર્ક પણ લગાવવામાં આવી રહ્યા છે, અનેકો યોજનાઓ પર સૌ કોઈની મીટ મંડાયેલી છે। મહત્વની જાહેરાતો આ બજેટમાં આજે થવા જઈ રહી છે, ત્યારે કોના ફાળે શું આવશે, કોને ફાયદો થશે, કોને નુકસાન થશે, કોના ભાગમાં કેટલું બજેટ, કયા વિભાગમાં કેટલું બજેટ ફળવાશે, તેની પર સૌ કોઈની નજર મંડાયેલી છે। તો આજે 2025-26નું બજેટ જ્યારે રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બજેટની પર જ આજની ખાસ વિશેષ ચર્ચા રહેશે। અને આ વિશેષ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લ સર, પહેલાં તો આજે તો બજેટ રજૂ થાય એ પહેલાં તો સમજવું છે કે બજેટ આખું રજૂ થાય છે તો એની આખી પહેલાં તો પ્રોસેસ શું હોય છે, બજેટની ફાળવણી કેવી રીતે થાય છે? હિરલ, ગયા વર્ષનું જે 24-25નું બજેટ છે એ 3.32 લાખ કરોડનું હતું। એમાં 10થી 11% વધારા સાથે આ વખતે 3.75 કરોડથી 4,000 કરોડ જેટલું થવાની પૂરેપૂરી સંભાવના છે। કારણ કે આગામી વર્ષો છે, એમાં જે 2036માં ઓલિમ્પિક રમાવાની છે એની તૈયારીઓ છે, અને જે નાની નગરપાલિકાઓ હતી એને મહાનગરપાલિકા બનાવી છે, એના માટે પણ બજેટ ફાળવવાનું છે। હવે તમે બજેટની પ્રોસેસ શું છે અને અલગ અલગ વિભાગોમાં કઈ રીતે ફળવાય છે એનો જે પ્રશ્ન પૂછો, એનો જવાબ એ છે કે બજેટ રજૂ કરવાનું હોય છે એના 3-3.5 મહિના પહેલાં તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે, અને એ માટે
આખી એક નાણાં ખાતાની અંદર બજેટ બ્રાન્ચ છે, બજેટ શાખા છે. આ બજેટ શાખાના જે કર્મચારી અધિકારીઓ છે એ બજેટની તૈયારીઓમાં 3 મહિના પહેલાં લાગી જાય છે અને આ ગાળા દરમિયાન એમને કોઈ રજાઓ પણ આપવામાં આવતી હોતી નથી. ચોક્કસપણે એમને રજાઓનું પાછળથી એક નાણાકીય એક વધારાના લાભો મળતા હોય છે, એલાઉન્સમેન્ટ મળતું હોય છે, પરંતુ રજા નથી મળતી હોતી. જે કેન્દ્રનું બજેટ છે એમાં જે મીઠું મોં કરવાનું ને હલવાની એક પરંપરા છે એવી કોઈ પરંપરા અહીંયા નથી. એમને રજાનું રોકડમાં રૂપાંતર ચોક્કસ મળતું હોય છે. હવે આ દરમિયાન જે પ્રાથમિક તૈયારીઓ શરૂ થાય ત્યારે આ અધિકારીઓની નાણામંત્રી સાથે વારંવાર મુલાકાત થતી હોય છે. તમામ અન્ય ખાતાના મંત્રીઓ અને અન્ય ખાતાના સચિવો છે એ અને બીજા ધારાસભ્યો એ પોતપોતાના વિભાગમાં અને પોતપોતાના વિસ્તારમાં કઈ બાબતને પ્રાથમિકતા આપવાની જરૂર છે અને એ માટે કેટલા બજેટ ફાળવવું જોઈએ એની રજૂઆતો કરતા રહેતા હોય છે, જેની એક નોંધ તૈયાર થતી હોય છે કે કયા ધારાસભ્યએ શેની માગણી કરી છે, કયા મંત્રીશ્રીએ પોતાના વિભાગમાં કઈ બાબતની માગણી કરી છે. અને ત્યારબાદ નાણામંત્રી છે એ નાણાં સચિવ અને બજેટ શાખાના અધિકારીઓ સાથે વારંવાર બેઠક કરતા હોય છે અને ત્યારબાદ છેલ્લે એની જે પ્રાથમિક એક રૂપરેખા તૈયાર થઈ જાય ત્યારબાદ તેઓની મિટિંગોનો દોર શરૂ થતો હોય છે મુખ્યમંત્રી સાથે. મુખ્યમંત્રી સાથે 4 થી 5 બેઠકો યોજાય છે બજેટ રજૂ કરતા પૂર્વે અને એની અંદર નાણાં સચિવ, નાણામંત્રી અને ટોચના અધિકારીઓ જ હાજર હોય છે અને ત્યાં તમામ વિભાગોની અને તમામ વિસ્તારોની વિગતવાર ચર્ચા થતી હોય છે. તમામ સેક્ટરની ચર્ચા થતી હોય છે કે ભાઈ મહિલા સેક્ટર, યુવા સેક્ટર, ખેડૂત અને ગ્રામોત્થાન તમામ સેક્ટરની ચર્ચા થતી હોય છે અને એના માટે ક્યાં કેટલી ફાળવણી કરવી એ બાબત નક્કી થાય છે. અને આજે બજેટ રજૂ કરવાનો દિવસ છે. થોડી મિનિટોમાં જ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ છે 4થી વખત બજેટ રજૂ કરશે. આ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આછેરી ઝલક આપતું એક વાક્ય બોલ્યા છે કે જનહિતકારી અને જન કલ્યાણકારી બજેટ હશે. અગાઉના બજેટો પણ એવા જ હતા, કારણ કે બજેટ રજૂ થાય એ પૂર્વે જે પત્રકારો પ્રશ્નો પૂછતા હોય છે એના પૂર્ણ જવાબ ના આપી શકે, કારણ કે બજેટ લીક નથી કરી શકાતું. એટલે જનહિતકારીને જે જનરલાઇઝ છે એ જ બોલ્યા હતા. હવે ખરેખર બજેટની અંદર કઈ કઈ જોગવાઈઓ છે, કયા કયા વિભાગ માટે કેટલી ફાળવણી કરવામાં આવી છે, કયા સેક્ટર ઉપર સરકારની નજર છે. દાખલા તરીકે નવી જંત્રી દાખલ થશે. નવી જંત્રીનો છેલ્લા 3 મહિનાથી વિવાદ ચાલે છે. બહુ જ ઊંચા દર મૂકવામાં આવ્યા હતા, કોઈ જગ્યાએ 8 ગણા, કોઈ જગ્યાએ 10 ગણા અને બહુ જ મોટો વિરોધ થયો હતો બિલ્ડરોમાં અને સામાન્ય પ્રજાજનોમાં. એટલે નવા જંત્રીના દર છે એ થોડા ઘટાડા સાથે દાખલ થશે એવું ચોક્કસ માનવામાં આવે છે. અને આ જે દર દાખલ થાય એને સંલગ્ન બીજી વાત છે સ્ટેમ્પ ડ્યુટીની હોય છે, કારણ કે જ્યારે જંત્રી વધે ત્યારે મિલકત ખરીદનાર કે વેચનારને એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટીનો પણ વધારો ચૂકવવો પડતો હોય છે. એટલે ડબલ માર પડે અને બેવડો માર ના પડે એટલા માટે કદાચ સ્ટેમ્પ ડ્યુટીમાં બીજો કોઈ વધારો દાખલ ના થાય એવું પણ લાગી રહ્યું છે. એટલું જ નહીં, કોઈ ચોક્કસ સેક્ટર હોય એમાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવામાં આવે એવું પણ બની શકે. જેમ દાખલા તરીકે મહિલા અને પુરુષમાં કરતાં મહિલાનો દસ્તાવેજ થાય તો 2% ઓછી સ્ટેમ્પ ડ્યુટી હોય છે. એ રીતે કોઈ છૂટાછેડા લીધેલ મહિલા હોય, વિધવા મહિલા હોય, એના માટે કોઈ છૂટછાટો જાહેર ચોક્કસપણે થઈ શકે છે. પરંતુ નવી જે જંત્રી છે એના ઉપર બધાની નજર છે. આ જ રીતે જે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, મહેસાણા ને સુરેન્દ્રનગર વગેરેને, એને માટે વધારાની જોગવાઈ કરવી પડશે, કારણ કે પહેલાંથી 8 મહાનગરપાલિકા હતી, 9 બીજી થઈ, એટલે 17 નગરપાલિકાઓ પોતપોતાના નગરનો વિકાસ કરી શકે. કારણ કે નગરપાલિકા હતી ત્યારે ઓછી ગ્રાન્ટ ફાળવે તો ચાલે, મહાનગરપાલિકા થયા પછી એણે એના નગરનો વિકાસ કરવાનો હોય છે, નવા રોડ બનાવવાના હોય છે, નવી હોસ્પિટલો બનાવવાની હોય છે, નવી સ્કૂલો બનાવવાની હોય છે, બ્રિજીસ બનાવવાના હોય છે. એટલે ચોક્કસપણે એનું બજેટ ફાળવવું પડશે, કારણ કે
નગરપાલિકાની ઓફિસો નાની હોય છે, મહાનગરપાલિકાની ઓફિસો પણ મોટી કરવી પડશે, બિલ્ડિંગ માટે પણ રકમો ફાળવવી પડે, એટલે ઘણી બધી જોગવાઈઓ આના માટે પણ કરવી પડશે. અને આ ઉપરાંત જે અલગ અલગ સેક્ટર આપણે અગાઉ વાત કરી એ રીતે મહિલાઓ, ખેડૂતો અને શિક્ષણ, ગ્રામોત્થાન, આ બધા માટે અલગ અલગ પ્રકારની જોગવાઈઓ ચોક્કસપણે કરવી પડશે. એમાં મહિલાઓ, કિશોરીઓ, પછી કુપોષિત બાળકોનો મોટો પ્રશ્ન છે, ગરીબ લોકોનો માટે જે પ્રશ્નો છે એ છે, પછી ખેતી અને ખેડૂતનો, કારણ કે ખેતી ઉપર આજે પણ ગામડાનો 65% જે લોકો છે એ કેટલાક ખેડૂત છે અને કેટલાક છે ખેત મજૂર છે, એટલે 65% લોકો છે ખેતી ઉપર નભે છે. અને જે ખેતી છે એ આપણા દેશનું સૌથી મહત્ત્વનું સેક્ટર ગણાય છે. આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ ગણાય છે, એટલે ખેતી ઉપર ખાસ લક્ષ્ય આપવું પડશે, કારણ કે ખેતી એક જ એવો વ્યવસાય છે કે જેણે કોરોના વખતે પણ જીડીપીને જાળવી રાખવામાં આપણે મદદ કરી હતી. એટલે ખેડૂત અને ખેતી માટે ચોક્કસપણે એ કેટલીક ખેતી માટેના જે સાધનો ખરીદવા,